નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. હવે કરંટ ટોપિકમાં કોરોના પછી આજે ચર્ચા કરી રહ્યા છે બર્ડ ફ્લૂને લઈને. લાગે છે કે ક્યાંક અત્યારે આપણા દેશમાં બીમારીઓનો કહેર ચાલી રહ્યો છે, એક સિઝન ચાલી રહી છે, એક મોસમ ચાલી રહી છે, એક પછી એક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે હવે બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે અને બર્ડ ફ્લૂની ગુજરાતમાં દસ્તકથી ક્યાંક લોકોમાં દહેશત જોવા મળી રહી છે. જી હા, ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસે જે 5મી જાન્યુઆરીએ 53 પક્ષીઓના જે મૃતદેહ મળી આવ્યા હતા, જેને લઈને ક્યાંક એક શંકા હતી અને ત્યાર પછી એ મૃતદેહોને આગળ મોકલવામાં આવ્યા હતા, જે પૈકીમાંથી એક ટીટેડુનું જે મોત છે એ બર્ડ ફ્લૂથી થયાનો સામે આવ્યો છે. રિપોર્ટમાં વિગત સામે આવી છે. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે રાજ્યના જે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડ છે તેમણે ગુજરાતભરમાં તમામ જે પક્ષી અભયારણ્યો છે, જે ઝૂ છે, ત્યાં તમામ પક્ષીના જે વિભાગો છે ત્યાં મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે, કારણ કે આ જે બર્ડ ફ્લૂની બીમારી છે તે પક્ષીઓમાંથી હ્યુમનમાં પણ જઈ શકે છે. જો કે અત્યાર સુધી એવા કોઈ કિસ્સાઓ નોંધાયા નથી, એવા કોઈ કેસો નોંધાયા નથી, પણ અત્યારે ડરવાની જરૂરિયાત એટલા માટે છે, કારણ કે આ દહેશત એટલા માટે જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં એટલે કે માણાવદર તાલુકાના બાંટવા માળેથી જે મૃતદેહ મળી આવ્યો હતો તેમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે ક્યાંક એક દહેશત જોવા મળી રહી છે કે આ ક્યાંક ફેલાઈ શકે છે, કારણ કે અત્યારે ઓલરેડી આપણે કોરોનાનો સામનો કરી રહ્યા છે ને એવામાં આ નવી બીમારી જો સામે આવતી હોય, એટલે કે બર્ડ ફ્લૂનો ઇતિહાસ તો ઘણો જૂનો છે, પણ હવે ફરી એક વખત જ્યારે તેની દસ્તક જોવા મળી રહી છે ત્યારે લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બર્ડ ફ્લૂના ઇતિહાસને પણ સમજીશું અને તેની સાથે સાથે જાણવાનો પ્રયાસ કરીશું શું છે આ બીમારી અને ક્યારથી ક્યાંક પરેશાન છે મનુષ્ય જીવન આ બર્ડ ફ્લૂની બીમારીથી, અને સાથે જ પક્ષીઓમાં કઈ રીતે જોવા મળતી હોય છે. જેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર સંકેત માકણ, જો ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયલિસ્ટ છે. એમની સાથે મારી સાથે જોડાયા છે ડૉક્ટર શશિકાંત જાદવ, જેઓ ક્લિનિકલ ડિરેક્ટર છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્તે. ડોક્ટર સંકેત માકણ, સૌથી પહેલા બર્ડ ફ્લૂની દસ્તકથી અત્યારે જે દહેશત જોવા મળી રહી છે તેના માટે શું કહેશો, કારણ કે ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ઇન મેડિકલ ટર્મ્સ આપ તમામ લોકો આ વાતને કેટલી ગંભીર રીતે લઈ રહ્યા છો? નમસ્તે દર્શક મિત્રો. પિનલ, જે બર્ડ ફ્લૂ કાં તો એવિયન ઇન્ફ્લુએન્ઝા, મેડિકલ ટર્મિનોલોજીમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખવામાં આવે છે. એવિયન ઇન્ફ્લુએન્ઝાનો ફર્સ્ટ કેસ ચાઇનામાં 1996માં નોંધાયો હતો. ત્યારબાદ હોંગકોંગમાં 1997માં એક હ્યુમન કેસ રિપોર્ટ કરવામાં આવ્યો. થેન્ક ગોડ કે આપણા ભારત દેશમાં અત્યાર સુધીમાં ક્યારેય હ્યુમન બીંગ્સમાં કોઈ પણ કેસ રિપોર્ટ થયો નથી. લાસ્ટ જ્યારે આપણે ન્યૂઝ સાંભળ્યા ત્યારે 1990 આપણે 3 વર્ષ પહેલા 2017માં અમદાવાદમાં હાથીજણમાં ગિની ફાઉલ્સમાં બર્ડ ફ્લૂનો ઇન્સિડન્સ જોવા મળ્યો હતો. ત્યારબાદ એ સામૂહિક ક્યુલિંગ એટલે એક એવી પદ્ધતિ છે કે જેના દ્વારા સામૂહિક રીતે આ ઇન્ફેક્ટેડ બર્ડ્સને નું કિલિંગ કરવામાં આવતું હોય છે સાયન્ટિફિક રીતે, એટલે ત્યારે કરી દેવામાં આવે. ત્યારબાદ હમણાં જો આપણે જોયું હોય તો ભારત દેશમાં કેરલા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂ એ દસ્તક દીધેલી છે. જેમ તમે જણાવ્યું, જેમ માણાવદરમાં જે ડેમ છે તેની આસપાસમાં વાઇલ્ડ બર્ડ્સ એટલે લેપ વિંગ્સ અને ક્રોઝ જે છે એ સામૂહિક રીતે તેનું ડેથ થવામાં આવ્યું છે, અને એનું જે ટેસ્ટિંગ મોકલવામાં આવ્યું હતું, ભોપાલમાં ટેસ્ટિંગ થતું હોય છે ખાસ, ત્યાં H5N1 RT-PCR કરવાથી પોઝિટિવ આવેલા છે, એટલે બર્ડ ફ્લૂ ત્યાં કન્ફર્મ્ડ ડાયગ્નોસિસ કરવામાં આવેલ છે. જી 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 એક જ્યારે 5મી જાન્યુઆરી 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે જ ક્યાંક એક શંકા હતી, અને એટલા જ માટે આ જે મૃતદેહ છે તે આગળ મોકલવામાં આવ્યા હતા ટેસ્ટમાં, અને એમાંથી એક પક્ષી જે છે, એક ટીટોડી, જેનો રિપોર્ટ બ્લડ ફ્લૂના કારણે પોઝિટિવ આવ્યો છે. એટલે ક્યાંક આ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ડોક્ટર શશિકાંત જાદવ, હવે પક્ષીઓમાં બર્ડ ફ્લૂ કેવી રીતે ફેલાતો હોય છે, શું હોય છે આ બીમારી? देखिए, जैसे कि उसके नाम में ही लिखा हुआ है कि फ्लू, जैसे ह्यूमन में जो रूटीन फ्लू होता है जिसमें जो हमारे साइन सिम्टम्स दिखते हैं, हमको जो बीमारी के लक्षण दिखते हैं, तो वैसे ही इसके फ्लू के जो ये सिम्टम्स पक्षियों में होते हैं. जब जहाँ की अगर ये एवियन इन्फ्लुएंजा की बात की जाए इस फ्लू में, तो
सिम्टम्स दिखने का बर्ड बचने का चांस बहुत ज्यादा कम रहता है, क्योंकि सडन जो अनयूजुअल मॉर्टेलिटी होती है बहुत ज्यादा, तो सडनली स्पॉट पे ही मर जाते हैं। ठीक है। अगर वाइल्ड बर्ड की बात की जाए तो जितनी डिसीज बर्ड मिलना ना के बराबर होता है इसमें, क्योंकि अगर वो वीक है तो तुरंत उड़ नहीं पाएगा। ठीक है। जी। तो उधर ही इससे मर जाएगा। और जो इसमें जो डेथ्स होती है, अनयूजुअल डेथ्स विद इन अ शॉर्ट टाइम बहुत ज्यादा डेथ्स होती है, जैसे कि विद इन 48 आवर में ही बहुत सारे मर जाएंगे। तो लक्षण मतलब ट्रीटमेंट के हिसाब से ऐसा कुछ नहीं रहता है। डॉक्टर संकेत ने अभी जो बोला कि इसमें हम्म। एक ही ऑप्शन है कि कलिंग कर दिया जाता है, तो इसलिए हम्म। साइन सिम्टम्स देखने का यही नहीं मिलता। जो सडन मॉर्टेलिटी हो जाती है उसमें से डेड बर्ड्स का जो सैंपल कलेक्ट करते हैं और वो लेबोरेटरी टेस्टिंग के लिए भेजते हैं। लाइव बर्ड की जी। बात की जाए तो अगर मान लो कि लो पैथोजेनिक स्ट्रेन है, मतलब जिससे जी। कि बीमारी के लक्षण तो दिखेंगे नहीं, लेकिन अगर लक्षण नहीं दिखते वाइल्ड बर्ड में तो हाथ में भी नहीं आएगा, क्योंकि वो हम्म। इंस्टिंक्टिव फ्लाई करते हैं। जैसे ओके। ही कोई अप्रोच करेगा वो उड़ जाएगा। तो इसलिए एज सच डिसीज बर्ड मिलना, मतलब बीमार बर्ड इन्फ्लुएंजा का मिलना किसी भी फैसिलिटी में एक थोड़ी डिफिकल्ट टास्क है। आइदर वो मर मतलब जाएगा मतलब या तो मतलब लक्षण मतलब ही आफ्टर डेथ ही पता चलता है रिपोर्ट में कि बर्ड फ्लू था, पहले पता करना बहुत मुश्किल है। हाँ। अगर जी। कुछ फ्रैक्शन में मर गए हैं, जैसे कि कुछ मर गए हैं और स्ट्रांग इम्यूनिटी वाले थोड़े कुछ जो सर्वाइव कर गए हैं, उसमें से सैंपल्स भेज के हो सकता है। लेकिन ज्यादातर केसेस में ऐसा ही होता है कि मैक्सिमम जो है वो डेथ हो ही जाती है। ઓકે ઓકે ડોક્ટર સંકેત માકણ, એટલે જે રીતે ડોક્ટર શશિકાંત જણાવી રહ્યા છે કે આફ્ટર ડેથ જ ખબર પડતી હોય છે, એટલે પહેલા તમને ખ્યાલ જ ના આવે કે આ બર્ડ ફ્લુ છે. તો પક્ષીઓમાં આ જો ઇતિહાસની વાત કરીએ તો ક્યારથી ને કઈ રીતે જોવા મળ્યો છે, તો પછી કઈ રીતે ખબર પડે છે આફ્ટર જો મૃતદેહ પછી જે રિપોર્ટ કરવામાં આવે છે એના પરથી જ ખાલી આપણને ખબર પડે છે કે આ બર્ડ ફ્લુ છે. તો શરૂઆત કેવી રીતે થઈ હતી આ બીમારીની અને પક્ષીઓમાં કઈ રીતે ફેલાય છે? પિનલ, મેં તમને જણાવ્યું તેમ 1996માં ચાઇનામાં ફર્સ્ટ કેસ રિપોર્ટ કરવામાં આવ્યો હતો એવિયન ઇન્ફ્લુએન્ઝાનો. જી જી ત્યારબાદ જી. ફર્સ્ટ હ્યુમન કેસ જે છે, પ્રથમ જે મનુષ્યમાં જે જોવા મળ્યો હતો, એક બર્ડ કીપર હતો હોંગકોંગમાં અચ્છા. 1997માં, તેને થવામાં આવ્યો હતો. અને ત્યારબાદ હોંગકોંગમાં H5N1 નો આઉટબ્રેક થઈ ગયો હતો. એટલે હમ. H5N1 એક એવો વાયરસ છે કે તમે એવા ઇન્ફેક્ટેડ બર્ડના સંપર્કમાં આવો, એના એક્સક્રીટા એટલે કે ચરકના સંપર્કમાં આવો, કાં તો સલાઈવાના સંપર્કમાં આવો, તો ડેફિનેટલી હ્યુમન બીંગ્સમાં થઈ શકતું હોય છે. બીજી બાબત એ છે કે મેં તમને જેમ ઇતિહાસ જણાવ્યો તેમ કે અત્યાર સુધીમાં ભારત દેશમાં કોઈ હ્યુમન કેસ રિપોર્ટ કરવામાં આવ્યો નથી. નથી આવ્યો. જી મેન જી એનું જી. કારણ એ છે કે સાઉથ ઈસ્ટ એશિયા જે છે અને ભારત દેશ, એની જે આપણી ઈટિંગ હેબિટ્સ છે, જે ક્યુલિનરી હેબિટ્સ, જે રાંધવાની બધી બી હેબિટ્સ છે, એ ટોટલી ડિફરન્ટ છે. તમે જોયું હોય તો સાઉથ ઈસ્ટ એશિયામાં વધારે કાચું માંસ પ્રેફર કરવામાં આવે છે, કાં તો હાફ બેક્ડ હોય એવું માંસ પ્રેફર કરવામાં આવે છે. જ્યારે આપણે આપણા ભારત દેશની જે રાંધવાની શૈલી છે એ બોઇલ્ડ ટોટલી અને ડિફરન્ટ ફ્રાઈડ છે. કરીને. આપણને ટોટલી કુક ફૂડ ભાવે છે. આપણે ક્યારે રો કાં તો અડધું કાચું નથી ખાતા ક્યારે પણ. એટલે સૌથી ઓકે. અગત્યની બાબત આમાં એ છે, અંડરકુક પોલ્ટ્રી, અંડરકુક એગ્સ ખાવાથી એવિયન ઇન્ફ્લુએન્ઝાનું ટ્રાન્સમિશન ડેફિનેટલી થઈ શકતું હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. બીજી બાબત એ જી. છે કે ડોક્ટર સાહેબે જણાવ્યું તેમ કે આપણે એવિયન ઇન્ફ્લુએન્ઝાને પકડી ક્યારે શકીએ છીએ, જ્યારે અનનેચરલ અને સડન ઓનસેટ ડેથ એક ગ્રુપ ઓફ બર્ડ્સમાં થતું હોય ત્યારે જ સસ્પેક્ટ કરતા હોય છે, જ્યારે એવિયન ઇન્ફ્લુએન્ઝા આમાં હોઈ શકે છે. ડેફિનેટલી, કારણ કે હું આઈ એમ નોટ અ વેટરનરી ડોક્ટર, બટ બીંગ અ ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયલિસ્ટ, જી જી જી. what we can comprehend is that કે અનનેચરલ ડેથ થતું હોય અને આ હાજી. પણ આ સિઝનમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે માઇગ્રેટરી બર્ડ્સમાં, બરોબર છે, નંબર 1, કારણ કે હાલ વિન્ટર સિઝન ચાલી રહી છે, એટલે ડેફિનેટલી જે ઇન્ફેક્શન આવ્યું હોય તો માઇગ્રેટરી બર્ડ્સમાં આવ્યું હોય. અને હાલ વધારે ક્રોઝમાં જોવા મળી રહ્યું છે, લેપ્સેન્સમાં જોવા મળી રહ્યું છે, અને બીજા વાઇલ્ડ બર્ડ્સમાં જોવા મળી રહ્યો છે બર્ડ ફ્લુ. અત્યાર સુધીમાં પોલ્ટ્રીમાં ક્યાંય આપણે આને ડોક્યુમેન્ટેશન હજી સુધીમાં જોયું નથી. પણ એઝ ડોક્ટર ઓફ નાઉ સંકેત, જ્યારે આપણે એમને જ્યારે જીવતા હોય ત્યારે આપણને ખ્યાલ જ ના આવતો હોય, તો અહીંયા તો એને સસ્પેક્ટ કરવા માટેનો કોઈ ઉપાય જ નથી. જ્યારે તમે અત્યારે જો આ એક બર્ડને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો એ વિસ્તારના અન્ય જે પક્ષીઓ છે એમાં જો આપણે તપાસ કરવી હોય તો પણ આપણે ના કરી શકીએ ને.
હા, એટલે જે વાઇલ્ડ બર્ડ છે એના ઉપર તો આપણો કંટ્રોલ હોતો નથી, એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રેડિક્ટ ઇન ધેમ. જો આપણે પોલ્ટ્રીને જોવા જઈએ, કાં તો ગિની ફાઉલ છે, કાં તો ડક્સ છે, કે જે લોકો એનું ઉછેર કરે છે, તો એમાં બર્ડ છે એ સામૂહિક રીતે એમની એક્ટિવિટી ઓછી થઈ જવી, કાં તો પછી એમનામાં શું કહેવાય ફીડિંગ હેબિટ્સ છે એ ઓલ્ટર થઈ જવી સડનલી. અને જેમ ડોક્ટર યાદવે જણાવ્યું તેમ કે ક્યારેક તો મોકો જ ના મળતો હોય અને એટલો ફાસ્ટ સ્પ્રેડિંગ હોય, કારણ કે આ સમૂહમાં રહેવા વાળા બર્ડ છે, એટલે ઇન્ફેક્શન બહુ ફાસ્ટ સ્પ્રેડિંગ થતું હોય અને એમના લંગ ફેલિયર થઈ જતા હોય કે ડેથ એ ખમી જ ન શકે આ ઇન્ફેક્શનને. એનું કારણ જી છે કે આનું ટ્રીટમેન્ટ એવિયન ઇન્ફ્લુએન્ઝાની બર્ડ્સની અંદર તો બહુ પ્રેડિક્ટ કરવી બહુ અઘરી છે, અને એના ડેથ જ એટલા સડનલી થઈ જતા હોય કે તમે પહેલા પ્રેડિક્ટ કાં તો પ્રિએમ્પ્ટ કરી જ ન શકો. जी 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 जी। तो डॉक्टर शशिकांत, मतलब हम पहले प्रेडिक्ट कर ही नहीं सकते। अभी जो डेथ हुई है तो उसके वो देख के अगर हम वहां के उस विस्तार के दूसरे जो बर्ड्स हैं उन पे अगर कुछ करना भी चाहें, अगर कोई टेस्ट, तो वो नहीं हो सकते हैं। देखिए इसमें क्या है कि जो सडन अनयूजुअल डेथ होती है, हाँ जी। अब इसमें दो सिनेरियो है। कि अगर सडन डेथ हुई है तो नॉट नेसेसरी कि एवियन इन्फ्लुएंजा ही आ गया, बर्ड मर गए तो, जी क्योंकि बहुत ज्यादा इंडस्ट्रियल पोल्यूशन है, उसके आजू बाजू जो वाटर बॉडीज होती है, अगर वाटर बर्ड इवन माइग्रेटरी बर्ड से डेफिनेटली इन्फ्लुएंजा आता है, जो प्रूव भी है, पेपर्स भी है उस पे, या रिसर्च जो हुआ है, सैंपल्स पॉजिटिव आए हैं। जी लेकिन नॉट नेसेसरी कि ऑलवेज कि वाटर बर्ड भी, माइग्रेटरी वाटर बर्ड भी मरे हैं तो इन्फ्लुएंजा से मरे हैं। बहुत बार क्या होता है कि अपने जो इंडस्ट्रियल एरिया के आसपास की जो वाटर बॉडीज है वो उसके हाँ जी ड्रेनेज से बहुत ज्यादा पोल्यूटेड होती है, तो सडनली जो टॉक्सिक जो भी है कि लीड टॉक्सिसिटी जैसी हो गई, या फिर जो केमिकल टॉक्सिन्स है उसमें से भी जो अनयूजुअल मॉर्टेलिटी हो सकती है सडनली बहुत सारे बर्ड में। तो जब ये जी रूल आउट करते हैं तो वो सारा कंसिडर किया जाता है कि क्या जो बर्ड मरे वो कोई वाइल्ड में, मतलब जैसे किसी सेंचुरी के अंदर जो प्रोटेक्टेड एरिया के अंदर में मरे हैं, या कि कोई इंडस्ट्रियल एरिया के आजू बाजू मरे हैं, तो क्या एयर पोल्यूशन से मर सकते हैं, या वाटर पोल्यूशन से जो मरे, या फूड नहीं डॉक्टर टॉक्सिसिटी से मरे। शशिकांत, ये बर्ड फ्लू ये बर्ड्स को होता कैसे है? एक को होता है तो आपस में इनको भी, जैसे कि कोरोना में हम लोगों को नहीं आपस में जैसे कि, इन्फेक्शन होता है, तो बर्ड्स में भी ऐसा कुछ है? नहीं ये जो है क्या, जो वाइल्ड बर्ड्स है, गीज है या डक्स है, जो माइग्रेटरी स्पीसीज है, जो राइट फ्रॉम रशिया से लेके कजाकिस्तान से लेके हाँ जी इंडिया और आगे श्रीलंका वगैरह तक माइग्रेट करते हैं, तो ये जो वाइल्ड बर्ड्स है, गीज डक्स, ये लोग रिजर्वायर है ये वायरस के, मतलब उनको बिना बीमारी दिखाए वायरस उनमें होता है। और जब उनका इम्यूनिटी लेवल लो जाता है, जैसे कि ट्रैवलिंग स्ट्रेस है, सडन वेरिएशन इन टेम्परेचर है, या खाना नहीं मिला, तो हम्म जो वायरस जो है फ्लर अप करता है और सडन मॉर्टेलिटी हो जाती है। तो जी वो जी जी रिजर्वायर है। तो जो माइग्रेटरी बर्ड के साथ जो नेटिव पॉपुलेशन हमारा जो बर्ड्स का है यहाँ का, तो अगर वो मिक्स होते हैं, क्योंकि सेम वाइल्ड बर्ड है, भले उनका ओरिजिन अलग अलग हो, लेकिन तो क्लोज कांटेक्ट जब आते हैं, जैसे डॉक्टर संकेत ने बोला कि थ्रू सलाइवा, नेजल डिस्चार्ज, या फिर फिकल ड्रॉपिंग्स, उसकी जो फोमाइट्स बनती है, या फिर जो क्लोज कांटेक्ट से जो स्प्रेड होता है, जी तो क्रोज का इसमें आने का एक ज्यादा है कि क्रोज जो एक कैटेगरी है कि ये स्कैवेंजिंग रैप्टर है, मतलब वो मांस खाने वाला ज्यादातर वो प्रीफर करता है, और स्कैवेंजिंग है वो, या तो मरे हुए खाएगा या कमजोर को मार के खाएगा, इसलिए हो जी सकता है कि ये कि क्रोज में ज्यादा दिख रहा है। જી 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 મતલબ ડોક્ટર સંકેતમાં કણ અહીંયા આપણે કોઈ બી રીતે સિમ્ટમ્સ તો જોઈ જ નથી શકતા બર્ડ્સમાં, એવું તો એવું માની શકાય છે. પણ હવે બર્ડ્સમાંથી આ હ્યુમનમાં જે એક કેસ આપણને જોવા મળ્યો હતો, તો અત્યારે ઇન્ડિયામાં ભલે આ કેસો જોવા નથી મળતા, પરંતુ અત્યારે લોકોને બીક તો છે જ. તો કઈ કઈ રીતે એ ફેલાઈ શકે છે હ્યુમન્સમાં? કઈ કઈ પોસિબિલિટીઝ છે ડોક્ટર સંકેત માં? સી ધ ફર્સ્ટ પોસિબિલિટીઝ તો હંમેશા એ રહેતી હોય છે કે આપણે કોઈ ઇન્ફેક્ટેડ બર્ડના ટચમાં આવી જઈએ. મેઇનલી જે બર્ડ કીપર્સ હોય કે જે પોલ્ટ્રી ફાર્મમાં લોકો કામ કરતા હોય, એ લોકોમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે ત્યાંથી સ્પ્રેડ થવાનું ડેફિનેટલી થઈ શકે છે ઇન કેસ પોલ્ટ્રીમાં ઇન્ફેક્શન આવ્યું હોય તો. પણ સો ફાર સો ગુડ, પોલ્ટ્રીમાં કોઈ ઇન્ફેક્શન આવ્યું નથી. સો ધ નેક્સ્ટ થિંગ કમ્સ કે જ્યાં આગળ સેન્ચ્યુરી છે, બર્ડ સેન્ચ્યુરી છે, એના ફોરેસ્ટ ગાર્ડ છે, જે બર્ડ કીપર્સ છે, અને ત્યાં આગળ જે ટુરિસ્ટ જાય છે એ છે. હવે સાવચેતીના પગલે ગવર્મેન્ટે જે થોલ્સ બર્ડ સેન્ચ્યુરી છે, એ પોરબંદરની બર્ડ સેન્ચ્યુરી છે, ખીચડીયા ગામ જે જામનગરમાં છે તેની બર્ડ સેન્ચ્યુરી છે, અને જે વિવિધ બીજી બર્ડ સેન્ચ્યુરીઝ ઇન એન્ડ અરાઉન્ડ કચ્છ છે કે જ્યાં આગળ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે,
ત્યાં ગાડી એક સાવચેતીના પગલા રૂપે ટુરિસ્ટની એન્ટ્રીઝ બધી રેસ્ટ્રિક્ટ કરી ગાડી છે. સો દેટ ઇઝ અ વેરી વેલકમ સ્ટેપ. એનું કારણ છે કે ટુરિસ્ટ ત્યાં જાય, ત્યાં કોઈ ઇન્ફેક્ટ થાય ઇન કેસ ન કરે ને નારાયણ, અને અલ્ટિમેટલી they bring back the disease here, then it is going to be a catastrophe. એટલે ટુરિસ્ટની એન્ટ્રીઝ રેસ્ટ્રિક્ટ કરી કાઢવામાં આવી છે. એટલે these are the ways in which it can be prevented. બીજી વસ્તુ, આપણે જે રીતનો કોરોના વાયરસનો એક્સપિરિયન્સ છે, હવે પીપીઈ કિટ્સ કઈ આપણા માટે કઈ નવી નથી રહી. એટલે જે પણ આપણા જે પોલ્ટ્રી વર્કર્સ છે, ડોમેસ્ટિક પોલ્ટ્રી વર્કર્સ છે, તે સૌએ પીપીઈ કિટ્સનો ઉપયોગ કરવો. જે પણ લોકો એવિયન ઇન્ડસ્ટ્રી એટલે કે મરઘાપાલન ઇન્ડસ્ટ્રી છે, ગિની ફાઉલ ઇન્ડસ્ટ્રી છે, અને તમામ જે ડોગ સાથે ડીલ કરે છે, અને જે બર્ડ કીપર છે, તે તમામે પીપીઈ કિટ્સ નો ઉપયોગ કરવો. તો આ આટલું કરવાથી આપણે ડેફિનેટલી તો ડોક્ટર સંકેત, આવું પહેલા પણ થયું હશે ને? બર્ડ ફ્લુ કોઈ નવી બીમારી તો છે નહીં. એટલે પિનલ, સી, ધીસ ઇઝ નોટ અ ન્યૂ ડિઝીઝ. જે રીતે ડોક્ટર યાદવે કીધું કે આ વાઇલ્ડ ગીઝ છે, ક્રેન્સ છે, જે માઇગ્રેટરી બર્ડ્સ હોય, એમાં રિઝર્વોયર તરીકે રહેતું હોય છે, અને બાય એન્ડ લાર્જ આ વાયરસ છે એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટમાં રહેતું હોય છે રિઝર્વોયર તરીકે, અને વેરી ઓકેઝનલી રેસ્પિરેટરી સિસ્ટમમાં બી રહેતું હોય છે. એવી કન્ડિશન થાય કે જ્યાં આગળ બર્ડ્સની ઇમ્યુનિટી ઓછી થાય, ખોરાક ન મળતો હોય, પાણી ન મળતું હોય, કારણ કે માઇગ્રેશનના લીધે, ત્યારે વાયરસ રીએક્ટિવેટ થઈ અને ઇન્ફેક્ટ થતો હોય છે. એટલે ઇટ ઇઝ પ્રીટી કોમન ફોર એવિયન ઇન્ફ્લુએન્ઝા ટુ અકર ઇન બર્ડ્સ. બરોબર છે. પણ ડેન્જર ક્યારે થઈ જાય છે અને આપણા માટે રિસ્ક ક્યારે થઈ જાય છે કે જ્યારે પોલ્ટ્રીને અફેક્ટ કરે છે. તમે જોયું હોય તો 2006 માં નંદુરબારમાં, મહારાષ્ટ્રનો ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં આગળ પોલ્ટ્રી ફાર્મમાં ઇન્ફેક્શન થયું હતું. અને જ્યારે પોલ્ટ્રી ફાર્મમાં ઇન્ફેક્શન થાય ત્યારે મનુષ્ય સુધી પહોંચી શકે છે, ટ્રાન્સમિશન થઈ શકે, કારણ કે અંડરકુક્ડ એગ્સ અને અંડરકુક્ડ ચિકન ખાવાથી અને બીજી તમામ ડક્સ છે કાં તો ગિની ફાઉલ ખાવાથી આ ઇન્ફેક્શન થઈ શકે છે. 2006 માં નંદુરબારમાં પોલ્ટ્રી ફાર્મમાં આવી રીતે ઇન્ફેક્શન થયું જ હતું, પણ તેને આપણે સક્સેસફુલી કંટ્રોલ કર્યું હતું માસિવ ક્યુલિંગ કરીને, માસિવ કિલિંગ કરીને. ઓકે, એટલે એ ડોક્ટર શશિકાંત, અહીંયા જો આપણે વાત કરીએ કે જ્યારે પક્ષીઓની વાત આવે છે, હવે જેમ કે જીવદયા ટ્રસ્ટ છે, એવા જે ટ્રસ્ટ ચાલતા હોય છે પક્ષીઓ માટે, તો એવા સમયમાં ત્યાં કઈ રીતે એલર્ટ રહેતા હોય છે લોકો? કારણ કે ત્યાં ઘણા પક્ષીઓ આવતા હશે અને ઘણા પક્ષીઓને સાર સંભાળ રાખવામાં આવતી હશે, તો ત્યાં પણ અમુક સાવચેતીના પગલા લેવા પડતા હશે. જી ડॉक्टर जाधव. तो देखिए, ऐसा है इसमें कि क्योंकि ये जो वाइल्ड बर्ड रेस्क्यू रिहेबिलिटेशन जो हम काम करते हैं, तो इसमें जो रेस्क्यू होके बर्ड हमारे पास आते हैं वो 1 या 2 बर्ड होते हैं और अलग अलग लोकेलिटी से होते हैं, और ज्यादातर इंजरी वाले आते हैं। हाँ जी। ठीक, या डिसीज बर्ड ऐसे वाइल्ड में ये होता है कि अगर बर्ड थोड़ा सा सीक है, डिसीज है, तो इमीडिएटली वो कोई तो उस पर प्रे कर जाएगा, उसको खा जाएगा, मर जाएगा, अगर इक्का दुक्का कोई अलग बीमारी है तो। ठीक है। और एवियन इन्फ्लुएंजा के बारे में मैंने ऑलरेडी बोला कि जैसे कि अनयूजुअल सडनली बहुत ज्यादा मर जाते हैं, जब ऐसे रिपोर्ट फील्ड से आते हैं जो रेस्क्यूअर से कि भाई यहाँ पे बहुत ज्यादा मर गए हैं, ठीक है, तो उस स्टेज में जैसे कि फॉरेस्ट डिपार्टमेंट है या स्टेट एनवायरमेंटल डिपार्टमेंट है हर इसका, जो कि गवर्नमेंट अथॉरिटी बोल सकते हैं अपन जिसको, उन लोग को तुरंत नोटिफाई किया जाता है कि इस लोकेशन पे इस नंबर पे इस हालत में बर्ड मरे हैं। जी 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 गवर्नमेंट जो नेशनल एक्शन प्लान है जो एवियन इन्फ्लुएंजा के लिए, उसके तहत जो गाइडलाइन दी है गवर्नमेंट ने, उसके हिसाब से वो फिर अपने स्टेप्स ले लेते हैं। तो उसमें एज सच, क्योंकि हम हॉस्पिटल फैसिलिटी है, जब तक बर्ड हमारे पास नहीं आता है, हम उसको मतलब रेस्क्यूअर थ्रू आता है हमारे पास, तो विथ हिस्ट्री, मतलब थोड़ा बहुत हिस्ट्री से आता है। और जो भी फील्ड में काम करने वाले लोग हैं, जो अलग अलग बर्ड वॉचर्स है या फिर फॉरेस्ट स्टाफ है, जो कि कंटिन्यूअस फील्ड में ही रहते हैं हर जगह, जी 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 जी, तो वो लोग अपडेट देते रहते हैं, या फिर जो ग्रुप है आजकल जो व्हाट्सएप के माध्यम से तुरंत पता चल जाता है कि कहाँ पे डेथ हुई है। तो ओके डॉक्टर जाधव, यहाँ पर क्या पक्षियों को बचाया जा सकता है? कोई पॉसिबिलिटी है? नहीं, देखिए, जैसे डॉक्टर संकेत ने बोला कि एवियन इन्फ्लुएंजा में है कि ट्रीटमेंट की कोई गुंजाइश नहीं है उसमें। जी 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 जी, एक्शन प्लान में यही डिसाइड किया गया है कि जैसे ही अगर कोई जहां एपी सेंटर या जहां डेथ हो गई है बर्ड की, अगर पोल्ट्री का है तो उसके रेडियस में 1 किलोमीटर या 2 किलोमीटर या 3 किलोमीटर जितना सीवियर डिसीज है या जितना मॉर्टेलिटी है, वो हिसाब से एक्शन प्लान से डिसाइड करती है, और सारे के सारे बर्ड जो है
फिर वो लाखों में हो या हजारों में जो भी हो, सारे कल कर दिए जाते, मार दिए जाते और प्रॉपर वे से डिस्पोज दिए जाते। ओके, मतलब मासिव डेथ यही एक उसका सिर्फ एकमात्र ઉપાય है, जैसा उपाय કે है। અભી ડોક્ટર સંકેત માકણને બે હા બતાયા જી। ડોક્ટર સંકેત, એટલે ટ્રીટમેન્ટ નથી એવું કહી શકીએ છે કે આનો એકમાત્ર આ જ ઉપાય છે કે વેક્સિન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જે જગ્યાએ ડેથ હોય પછી એ વિસ્તારના તમામ પક્ષીઓને જોવામાં આવે છે। અને અહીંયા જો વાત કરીએ તો આપણે જે રીતે વાત કરી કે કઈ રીતે આ મનુષ્યમાં જાય છે, હવે વાત આવે છે ડોક્ટર સંકેત, જો એવું કંઈ બનતું પણ નથી અને એવા કેસીસ પણ નથી અને હોપસો એવું થાય પણ નહીં, કારણ કે ઓલરેડી આપણે કોરોનાથી બહુ જ હેરાન છીએ, પણ સિમ્ટમ્સ શું જોવા મળે છે જો પક્ષીમાંથી, કારણ કે આપણે જણાવ્યું હોંગકોંગમાં એવો કિસ્સો બન્યો હતો, તો કે મનુષ્યમાં જો આવે છે બર્ડ ફ્લુ તો પક્ષીમાં તો કોઈ સિમ્ટમ્સ જોવા નથી મળતા, પણ જો કોઈ હ્યુમનમાં આવે છે તો સિમ્ટમ્સ શું હોય છે? પિનલ, જ્યારે એવિયન ઇન્ફ્લુએન્ઝા હ્યુમન બીંગ્સમાં ટ્રાન્સમિટ થતો હોય તો હાજી, એના જે સિમ્ટમ્સ છે શરૂઆતમાં તો સામાન્ય ફ્લૂ જેવા જ હોય, તાવ આવો, ખાંસી, શરદી થવી અને હેડેક થવો। ઓકે, હવે આ પેશન્ટ જે છે ટિપિકલ સસ્પેક્ટેડ એવિયન ઇન્ફ્લુએન્ઝાનો, તે ડેફિનેટલી કોઈ પોલ્ટ્રી વર્કર, કાં તો વેટરનરી સર્જન, વેટરનરી ફિઝિશિયન છે, કાં તો ડોમેસ્ટિક બર્ડ કીપર છે, કાં તો જે બર્ડ કીપર્સ પોલ્ટ્રી ફાર્મમાં વર્ક કરતા હોય એ પ્રાઇમરી કેસ એમાં હોઈ શકે છે। એટલે કેસ હિસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધેટ આસ્પેક્ટ। બીજી બાબત એ છે કે આ લાક્ષણિકતાઓ એની હોય છે। ત્રીજી બાબત એ છે કે આનું ટેસ્ટિંગ યોગ્ય રીતે થઈ શકતું હોય છે, એને આરટી-પીસીઆર ટેસ્ટિંગ કહેવામાં આવે છે। જેવી રીતે ઓકે, કોવિડ નો પીસીઆર થાય છે એવી રીતે H5N1 નો પીસીઆર ટેસ્ટિંગ થતું જ હોય છે। એનઆઈવી પુણે, એમ્સ ન્યૂ દિલ્હી, પીજીઆઈ ચંદીગઢ અને વેરિયસ સેન્ટર્સ છે, ભોપાલમાં પણ સેન્ટર છે જેનાથી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ હ્યુમન બીંગ્સમાં। એટલે ઓકે, હ્યુમન બીંગ્સમાં બી નેસોફેરિન્જલ સ્વોબ લઈ અને તેનું નિદાન કરવામાં આવતું હોય છે। બીજી રસપ્રદ બાબત એ છે કે કોરોનાની ટ્રીટમેન્ટ લઈને બહુ ડિબેટ્સ હતી અને કદાચ ટ્રીટમેન્ટ નથી એ બધું છે, પણ ઓસેલ્ટામિવિર છે જે દવા ટેમીફ્લુ જે આપણે સ્વાઇન ફ્લુ માટે યુઝ કરતા હોઈએ છીએ, તે આમાં પાર્શિયલી કાં તો ટોટલી ઇફેક્ટિવ હોય છે જો શરૂઆતના 48 કલાકમાં આપી દેવામાં આવે તો। ઓકે, જો હ્યુમનમાં આવે છે તો એની માટેની ટ્રીટમેન્ટ છે ડોક્ટર સંકેત? વી હેવ એન ઓપ્શન, એવું નથી કે ના થઈ શકે। ઇનફેક્ટ બહુ બધું પોલ્ટ્રીમાં થતું હોય અને હાઉસકીપિંગ સ્ટાફ છે જે પોલ્ટ્રીનો, એમાં બી આપણે પ્રોફાઇલેક્સિસ તરીકે ઓસેલ્ટામિવિર 75 mg વન્સ અ ડે આપી શકીએ છીએ। તો કે જો જે બર્ડ કીપર્સ છે અને જે ફોરેસ્ટ ગાર્ડ છે એમને, કે જેથી કરીને એમને ન થાય, એટલે ઓકે, પ્રોફાઇલેક્સિસ વેક્સિન માટેની કોઈ અને તૈયારી ટ્રીટમેન્ટ છે તરીકે ડોક્ટર સંકેત? વેક્સિન માટેનો કોઈ ઓપ્શન? વેક્સિન ઇઝ ટુ અર્લી ટુ સજેસ્ટ, એની કોઈ અત્યાર સુધીમાં રેકમેન્ડેશન્સ એવી આવી નથી કારણ કે એટલો બધો માસિવ આઉટબ્રેક થયો નથી। નથી। એટલે જે વેટરનરી સર્જન્સે બિલીવ કરવાનું હોય એ વેક્સિન્સ જે બર્ડ્સ માટે યુઝ કરી શકતા હોય એના માટે છે, જે હ્યુમન બીંગ્સ જી, માટે છે બર્ડ્સ એ માટે આપણે જી, ધીમે જણાવી કારણ કે દીધું મનુષ્યમાં એટલું જોવા મળતું નથી અને ટ્રીટમેન્ટ પણ નથી। અવેલેબલ છે, ઓપ્શન પણ છે આપણી પાસે, પણ એવા કેસીસ જોવા મળતા નથી। હવે એટ ધ એન્ડ ડોક્ટર સંકેત, ઉત્તરાયણ આવી રહી છે, ઉત્તરાયણના સમયમાં સૌથી વધારે પક્ષીઓ ઘાયલ થતા હોય છે, એટલે લોકો ઘણા એવા પણ હોય છે કે જે પક્ષીઓને જ્યારે ઘાયલ થતા હોય ત્યારે પહોંચાડતા હોય છે ટ્રસ્ટમાં, અને એ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જો પક્ષી ઘાયલ થાય છે તો તેને ડિરેક્ટલી ટચ ન કરે, તો એ કેટલું જરૂરી છે, એનાથી પણ ફેલાઈ શકે છે। શું કહેશો ડોક્ટર સંકેતનમાં? ડોક્ટર જાદવે આપણને જણાવ્યું તેમ કે સડન અનનેચરલ ડેથ સામૂહિક રીતે થતી હોય ત્યાં આગળ સસ્પિશન રહે છે। બીજી બાબત એ છે કે આ જે બર્ડ્સ જે સામૂહિક રીતે જે વીક થતા હોય છે એ સડન ડેથ થઈ જતી હોય, કાં તો એવી રીતના સિક રહેતા હોય એના ઉપર જી બીજા જી, લોકો બીજા બર્ડ સ્પ્રે કરી લેતા, કાં તો ડોગ્સ, ઓકે, કાં તો બીજા સ્કેવેન્જર, બરોબર છે। એટલે સરકારે જે ગાઈડલાઇન્સ બહાર પાડી છે ખૂબ સરસ છે અને जी जी, એટલે આ ઉપરથી વખતે આ ઉપયોગી પણ બાબતને નીવડશે। ध्यान में રાખવી પડશે ઉત્तરાયણમાં। डॉक्टर जादव, अंत में आप भी क्या कहेंगे कि अगर पक्षी घायल होते हैं तो इस बार डायरेक्टली टच नहीं करें, तो आपकी जवाबदारी भी बढ़ जाती है, क्योंकि जीव दया ट्रस्ट वो किस तरह से पक्षियों को बचाएंगे? देखिए, जैसे कि मैं पहले भी बोल चुका हूं, क्योंकि जब अभी जो इंज्योर्ड बर्ड होते हैं जैसे जी जी फ्लाइट में चलते खासकर, वो तो जी, उड़ने वाला बर्ड पतंग से कट के, डोरी से कट के गिर जाता है। ओके ओके, हाँ, अगर फ्लू वाला बर्ड है, एवियन इन्फ्लुएंजा वाला है, तो उसमें इतना ये नहीं होगा कि वो फ्लाई कर पाए। इसीलिए तो ओके आप ओके ओके, तो वो बात नहीं आएगी, लेकिन फिर भी हाँ सरकार ने ये तैयारी बताई है जो हाँ तो हमारे लिए इस उत्तरायण के लिए ठीक है। जी जी, समय यहाँ पर समाप्त हुआ है, तो डॉक्टर जादव અને ડોક્ટર સંકેત, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। થેન્ક યુ।
તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે બર્ડ ફ્લૂને લઈને. બર્ડ ફ્લૂની જે દસ્તક છે તેનાથી ક્યાંક દહેશત જોવા મળી રહી છે, પરંતુ ખાસ કરીને આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે અત્યારે હ્યુમન પર માટેનો કોઈ પણ કેસ અહીંયા જોવા નથી મળ્યો. અને પણ અત્યારે ખાસ કરીને જ્યારે ગુજરાતમાં એક પક્ષીમાં કેસ જોવા મળ્યો છે, જેને લઈને જે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તો તેના વિશે આપણે એક જણાવવાનો પ્રયાસ કર્યો છે તો કઈ રીતે સાવચેતી રાખવાની જરૂરિયાત છે. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.